અમરેલીમાં જન્માષ્ટમી પૂર્વે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે એક બાઇક રેલીના સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 200 બાઇક સાથે કાર્યકરો જોડાયા હતા। બાઇક રેલી રામેશ્વર મહાદેવ મંદિર સરદાર ચોકથી મુખ્ય માર્ગો પર પસાર થઈ સિનિયર સિટીઝન પાર્કે પહોંચી હતી। રેલીમાં સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર ડીજે ગજેરા, મજબૂતભાઈ બસિયા, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા પ્રમુખ ડીભાઈ બામટા સહિતના હોદ્દેદારો બોડી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજવામાં આવી હતી। જન્માષ્ટમીની પરંપરાથી યોજાતી શોભાયાત્રામાં અમરેલી શહેર જિલ્લાના તમામ લોકોને જોડાવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ટેકેસિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ આયોજિત કૃષ્ણ જન્મોત્સવ 2025નું આ વર્ષે જે આયોજન થયું છે, મારી જવાબદારી રાષ્ટ્રીય બજરંગ દળ ઉપાધ્યક્ષ મજબૂતભાઈ બસિયા। આમ તો ગઈકાલે સવારે સંતો મહંતોના હસ્તક દીપ પ્રાગટ્ય કરી અને આ પ્લોટ તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે। ગઈકાલે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે સરસ મશાલ રેલીને આજના રોજ સવારે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ કરી અને એમની પૂર્વ સંધ્યાએ એક બાઇક રેલીનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે રામેશ્વર મંદિર સરદાર ચોકથી લઈ રાજકમલ નાગનાથથી સિનિયર સિટીઝન સુધી હતું। આજે રાત્રે પણ એક શામ શહીદો કે નામ દેશભક્તિ ગીતનો કાર્યક્રમનું આયોજન પણ આ બેનર નીચે કરવામાં આવેલ છે। તેમજ આવતીકાલે સવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ છે કે આપ સર્વ ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં જોડાવ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આપ સર્વને નિમંત્રણ છે। આવતીકાલે સાંજે માન્ય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, આ સંગઠનના સ્થાપક, તેઓ પણ આ ધર્મસભાની અંદર ઉપસ્થિત રહી તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતાને માર્ગદર્શન પૂરું પાડશે। જય શ્રી રામ।